આપણે જંબુસરની તો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે હથિયારો સાથે વિડીયો બનાવી ભયનો માહોલ ઉભો કરનારા તત્વો સામે ભરૂચ પોલીસ લાલા કરી રહી છે। જંબુસર તાલુકાના દહેગામ ખાતે જાહેર સ્થળે તલવાર સાથે ફોટા અને વિડીયો રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પિતા પુત્ર વિરુદ્ધ કાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ દહેગામના બસ સ્ટેશન પાસે ગત 28 એપ્રિલના રોજ બે ઈસમોએ હાથમાં ખુલ્લી તલવારો રાખી ફોટા પડાવ્યા હતા અને રીલ્સ બનાવી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। કાવી પોલીસને આ બાબતની જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી। કાવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ અને તેમની ટીમે તપાસ કરી વિડીયોમાં દેખાતા બંને ઈસમોની ઓળખ કરી હતી। પોલીસે બંનેને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે આ વિડીયો તેઓએ માત્ર રીલ્સ બનાવવા માટે બનાવ્યો હતો। પોલીસે ઘટનામાં વપરાયેલી 1000ની કિંમતની બે તલવારો કબજે કરી છે। તો આ તરફ સમાચાર દરમિયાન મોટા સમાચાર સુરતથી જોવા મળી રહ્યા